આજે આપણે બનાવીશું ઉપવાસના સ્પેશિયલ સાબુદાણા બટાકાના પરાઠા। એની માટે મેં અહીંયા 1 કપ સાબુદાણા લઈ લીધા છે અને હું એને સારી રીતે શેકી લઈશ। સાબુદાણા વ્યવસ્થિત શેકાઈ જશે એટલે હું એને થોડા ઠંડા કરી દઈશ। પછી આપણે મિક્સર ગ્રાઇન્ડરની મદદથી એનો ઝીણો ભૂકો કરી લેવાનો છે। તો અહીંયા આપણી પાસે સાબુદાણાનો એકદમ ઝીણો એવો પાવડર તૈયાર થઈ ગયો છે। હવે એને ચાળણીની મદદથી ચાળી લઈશું એટલે આપણને એકદમ જ ઝીણો સરસ સાબુદાણાનો ભૂકો મળી જશે। હવે એમાં એડ કરીશું આપણે મીઠું, વાટેલા લીલા મરચાં, એક બટાકો મેં બાફીને અંદર એડ કર્યો છે, એની અંદર એડ કરી છે 3 ટેબલ સ્પૂન જેટલું દહીં અને એનો એક સરસ સોફ્ટ લોટ બાંધી દીધો છે। હવે 10 મિનિટ લોટને રેસ્ટ આપી દઈશું અને એ પછી પરાઠાના જેવા આપણે લોવા લઈએ છીએ એ રીતે આપણે પરાઠાનો એક લોવો લઈ અને એને સરસ રીતે વણી લેવાનું છે। સાઈડની કિનારીઓ ફાટી જશે એની ચિંતા કરવાની નથી। આપણે એક વાડકીની મદદથી એને સરસ શેપ આપી દઈશું। હવે એક નોનસ્ટિક પેનમાં બંને બાજુ ઘી અથવા થોડું તેલ લગાવીને આપણે એને સારી રીતે શેકી લેવાનું છે। તો મીડિયમ ફ્લેમ પર મેં બંને બાજુ એને સારી રીતે શેકી દીધું છે। તો આ ખૂબ જ સોફ્ટ એવું આપણું ફરાળી પરાઠું બનીને રેડી થઈ ગયું છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે। તો જરૂરથી એકવાર એને ટ્રાય કરજો। આ જ લોટમાંથી તમે વડાનો શેપ આપીને વડા બી બનાવી શકો છો, એ પણ એટલા જ સરસ લાગે છે।